બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરી વિદ્યુત પ્રવાહ ધારિત બંધ ગારો લખ્યો હોય એની જગ્યાએ તમને કેટલીક વાર રિંગ લખેલી હોય, લૂપ લખી હોય, આ બધા માટે લાગુ પડે. ની અક્ષ પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. બરોબર. અને આ જે છે તમારો 3 માર્ક્સનો પ્રશ્ન છે, કેટલીક વાર 4 માર્ક્સમાં પણ પૂછાય છે. કેટલે સુધી સૂત્ર સાબિત કરવાનું માંગેલું છે એના પર આધાર રાખે. લખવા શું લખાય પહેલા એનું આપણે વાત કરી લઈએ. બાયો સાવર્ટનો નિયમ આપણે કેટલી રીતે લખી શકીએ? તો નાના ખંડ, કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક હોય એનો નાનો ખંડ, નાના ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શું સૂત્ર હતું એનું? μ0/4π આઈડીએલ સદિશ ક્રોસ r કેપ અપન r સ્ક્વેર. જો હું r કેપ ના લખું અને r સદિશ લખું તો આ સૂત્રના બીજી કેવી રીતે લખી શકીએ? μ0/4π આઈડીએલ ઉપર r સદિશ અપન r સ્ક્વેર. અને નાના ખંડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય લખવું હોય, મૂલ્ય ખાલી માન, તો માન લખવું હોય તો આને કેવી રીતે લખાય? μ0/4π આઈડીએલ r sin θ અપન r સ્ક્વેર. સોરી, અહીંયા છે ને r ક્યુબ આવે, સોરી ભૂલ થઈ મારી, સદિશ લખે તો નીચે ક્યુબ આવે એટલે અહીંયા આઈડીએલ r sin θ અપન r ક્યુબ થાય. હવે એક r અહીંયાથી નીકળી જાય એટલે અહીંયા r કેન્સલ, તો અહીંયા શું થઈ જશે? r સ્ક્વેર. એટલે આપણે કરવું શું પડે સમજો કે કોઈ પણ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક આપ્યો હોય, પછી એ તાર હોય, રિંગ હોય, કોઈ પણ આકારનો વિદ્યુત પ્રવાહ ધારિત વાહક હોય તો એનો એક નાનો ખંડ લેવો પડે. નાના ખંડને આપણે શું કહીએ છીએ? આઈડીએલ. પછી એના વડે જે તે બિંદુ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું પડે અને એ તમને નાના ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપે ડીબી. અને પછી આખા વાહક વડે, સમગ્ર વાહક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો તમારે આનું શું કરી દેવું પડે? સંકલન. એટલે આ આખી એની પદ્ધતિ છે બાયો સાવર્ટના નિયમની. હવે આપણો જે મૂળ પ્રશ્ન છે એના પર જઈએ આપણે. તો બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરી વિદ્યુત પ્રવાહ ધારિત બંધ ગારો, રિંગ કે લૂપની અક્ષ પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. આવો પ્રશ્ન છે. ચલો, આ વિદ્યુત પ્રવાહ ધારિત ગારો થઈ ગયો જેમાંથી પ્રવાહ આ રીતે વહે છે. ધ્યાનથી જોજો, પ્રવાહનું વહન આ રીતે થાય છે, આ પ્રમાણે. હવે આપણે વિદ્યુત પ્રવાહ ધારિત બંધ ગારાની અક્ષ પર, એટલે આ બંધ ગારાની અક્ષ કઈ થાય? આ એની અક્ષ થાય. ચલો, આ બંધ ગારાની અક્ષ, આ એની અક્ષ થઈ ગઈ. આ બંધ ગારા વડે અક્ષ પરના કોઈ બિંદુએ, એટલે અહીંયા P બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે આ જગ્યાએ. એટલે એવું ધારી લઈએ કે આ ત્રિજ્યાનો બંધ ગારો છે અને એના કેન્દ્રથી અક્ષ પર x અંતરે આવેલા બિંદુએ આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આપણે કરવું શું પડશે? પહેલું કામ એ કરવું પડશે કે આ જે ગારો છે એનો એક નાનો ભાગ લેવો પડશે, નાનો ખંડ. એટલે નાનો ખંડ હું અહીંયા ધારીશ. જો કેમ અહીંયા ધારીશ એનું કારણ હમણાં તમને ખબર પડી જશે. આ નાનો ખંડ અને એને આપણે કેવી રીતે દર્શાવી શકીએ? આઈડીએલ. નાના ખંડની લંબાઈ, આ નાનો ખંડ છે એની લંબાઈ એ dl જેટલી અને એમાંથી વહેતો પ્રવાહ I જેટલો, એટલે એને નાનો પ્રવાહ ખંડ કહેવાય અને એ પ્રવાહ ખંડ આઈડીએલ વડે દર્શાવાય. હવે આ નાના ખંડ વડે અક્ષ પરના કેન્દ્રથી x અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર, એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે. તો આનાથી કેટલા અંતરે? આપણે અહીંયા ધારી લઈએ r અંતરે. તો એ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર બાયો સાવર્ટના નિયમ પરથી શું લખાય?
બરોબર. ચલો તો આટલી વસ્તુ હું પહેલા અહીંયા લખી નાખું, પહેલા ધ્યાનથી જોજો. આકૃતિમાં I પ્રવાહધારિત બંધ ગારો દર્શાવે છે, બંધ ગારો દર્શાવે છે. આ બંધ ગારાની અક્ષ પર કેન્દ્રથી x અંતરે આવે બિંદુએ, આ કેન્દ્રથી x અંતરે આવે બિંદુએ આપણે શું કરવું છે? ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આગળ જો આને આગળ શું લખાશે? આ એક આકૃતિમાં I પ્રવાહધારિત એક ગારો દર્શાવ્યો છે. એના કેન્દ્રથી અક્ષ પર x અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આ ગારાની ત્રિજ્યા કેપિટલ R છે. તો બસ હવે ફરીથી હમણાં કીધું એ પ્રમાણે ગારા પર એક નાનો ખંડ લઈ લો. કેટલો? IDL. એટલે જો આ પ્રવાહધારિત ગારા પર સૂક્ષ્મ પ્રવાહખંડ IDL વિચારો. એક નાનો પ્રવાહખંડ ધારી લીધો. હવે એ પ્રવાહખંડ વડે આ IDL પ્રવાહખંડ વડે અક્ષ પરના r અંતરે આવેલા બિંદુએ બાયો-સાવર્ટના નિયમ પરથી ચુંબકીય ક્ષેત્ર, બોલો હવે બાયો-સાવર્ટના નિયમ પરથી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું લખાય? તો dV બરાબર ચુંબકીય ક્ષેત્રનું માન. અહીંયા લખી દો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. આના વડે આ ખંડ વડે આ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું માન શું લખાશે? μ0/4 પાઈ IDL r sin θ/r3. બરોબર. હવે ધ્યાનથી જોજો, આ sin θ એ કોની વચ્ચેનો ખૂણો છે? યાદ કરો તો જ્યાં થીટા એ IDL અને r વચ્ચેનો ખૂણો છે. તો IDL કઈ તરફ અને r કઈ તરફ? જો બંને વચ્ચેનો ખૂણો શું થશે? બરોબર, ધ્યાનથી જોજો. બધી વસ્તુ બરોબર ક્લિયર સમજશો. બહુ સહેલો પ્રશ્ન છે, ટાઈમ લાગશે સમજવામાં. જો અહીંયા વિદ્યુત પ્રવાહધારિત ગારો આ રીતે છે, આ મૂકો x yz સમતલમાં મૂકેલો છે અને એની અક્ષ x દિશામાં છે. એટલે વિદ્યુત પ્રવાહધારિત ગારો આ પ્રમાણે છે. ધ્યાનથી જોજો, આ રીતે વિદ્યુત પ્રવાહધારિત ગારો છે. હવે એમાંથી પ્રવાહ આ રીતે વહેતો હોય, અહીંયાથી આમ ઉપર જતો હોય અને અહીંયાથી નીચે આવતો હોય. હવે એ ગારા પર ઉપર એક નાનો ખંડ લઈ લો. આ જગ્યાએ આ નાનો ખંડ કેવી રીતે આવે સમજો. અહીંયા આ પ્રમાણે ગારો હોય. હવે પ્રયત્ન કરું છું, તમને ખ્યાલ આવી જશે. આ વિદ્યુત પ્રવાહધારિત ગારાના ઉપરના ભાગમાં પ્રવાહખંડ આડો આવશે, આમ હશે. બોર્ડમાં આપણે એ બતાવી ના શકીએ. એટલે પ્રવાહખંડ આ રીતે આમ આવશે, એને સ્પર્શક સ્વરૂપે સ્થાન સદિશ આમ છે, તો બંને વચ્ચે ખૂણો છે 90 બનશે. આ 90 ડિગ્રીનો ખૂણો થશે. એટલે જ્યાં અહીંયા લખાય IDL અને સ્થાન સદિશ r એ લંબ હોવાથી આ ખૂણો કેટલો થાય? sin μ ની કિંમત એ 1 થશે. એટલે sin μ ની કિંમત 1, r ઉપર નીચે ઉડી ગયા તો dv બરાબર μ0/4 પાઈ IDL r². એક r અહીંયાથી એક r અહીંયાથી ઉડી ગયો એટલે નીચે r² થઈ ગયું. તો નાના ખંડ વડે અક્ષ પરના r અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને મળી. હવે આગળ જોઈએ. ફરીથી એકવાર આનો ઉલ્લેખ કરી દો. ખૂણાનો વિદ્યુત પ્રવાહધારિત જે ગારો આપ્યો છે, ગારો મતલબ લૂપ કે રિંગ, એ આ પ્રમાણે છે. આ રીતે રિંગ છે. હવે એના ઉપરના ભાગે નાનો ખંડ લઈએ તો નાનો ખંડ આ પ્રમાણે દર્શાવાય. જો અહીંયા ખંડ આમ તમે આમ બતાવી શકો. એટલે આ ખંડ આમ આવે
અને સ્થાન સદિશ કેવી રીતે આવશે? એની અક્ષ એટલે અહીંયાથી આમ સ્થાન સદિશ આવશે. એટલે અક્ષ આમ આવે, ખંડ આમ આવે તો ખૂણો અહીંયા 90 ડિગ્રી બને. ત્રિપરિમાણમાં જાતે વિચારી જો ખબર પડી જશે. હું પ્રયત્ન કર્યો તમને ખ્યાલ આવી ગયો છે. બસ તો ખૂણો આઈડિયલ ના r વચ્ચેનો ખૂણો 90, sin 90 ની કિંમત 1, ઉપર નીચે એક r ગયો એટલે આઈડિયલ r સ્ક્વેર. આના વડે અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આવ્યું. હવે એની દિશા આઈડિયલ અને આઈડિયલ ખંડ વડે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એની દિશા કઈ તરફ? બરોબર. ચલો તો દિશાની વાત કરી લઈએ આપણે પહેલા. ફરીથી એકવાર આકૃતિ સમજવાની છે. અહીંયા છે ને જમણા હાથના નિયમનો ઉપયોગ થાય. જમણા હાથના નિયમ પરથી જે ચુંબકીય ક્ષેત્ર છે આઈડિયલ અને r થી બનતા સમતલને લંબરૂપે હોય. આપણે બાયોસાવર્ટનો નિયમ લખીએ છીએ શું? dB બરાબર μ0/4 પાઈ IDL ક્રોસ r સદિશ અપન r ક્યુબ. એટલે કે આની આપણે દિશા શોધવી હોય તો જમણા હાથના નિયમ પરથી શોધાય. અને એ આઈડિયલ અને r થી બનતા સમતલને કેવી હોય? લંબરૂપે. તો આઈડિયલ કઈ તરફ હતો? આમ હતો. આમ વિદ્યુત પ્રવાહધારી તરીકે આમ હતી ઊભી YZ સમતલમાં. અને એનો ઉપરનો ખંડ આ પ્રમાણે હતો. એટલે અહીંયા વિદ્યુત પ્રવાહધારી ખંડ આઈડિયલ ની દિશામાં પહેલી આગળી, સ્થાન સદિશ r ની દિશામાં બીજી આગળી. તો અંગૂઠો ક્યાં ઉપર? એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ હશે. તો આ બિંદુએ જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવતું હશે ને આમ ઉપર તરફ મળશે. આ ચુંબકીય ક્ષેત્ર એ આઈડિયલ અને r થી બનતા સમતલને લંબરૂપે આવશે. બીજી રીતે બતાવું. ચલો આ વસ્તુ હું બીજી રીતે પણ સમજાવું તમને. અહીંયા સમતલ બનશે કેવી રીતે? હું અહીંયા બીજી પેન લઈ લઉં છું. બંને પેન દ્વારા ટ્રાય કરીશ કે તમને ખ્યાલ આવી જાય. વિદ્યુત પ્રવાહધારી ખંડ આ રીતે છે, આ પ્રમાણે છે. એટલે અહીંયા જો ફરી ગયા આ વિદ્યુત પ્રવાહધારી ગારાનો નાનો ખંડ આમ ઉપર સ્પર્શક સ્વરૂપે આમ આડો છે. આ ખંડ આમ આડો છે અને સ્થાન સદિશ આમ ત્રાસો છે જો આમ નીચે તમે અહીંયા જોઈ શકો છો. તો સમતલ કેવી રીતે બન્યું? જુઓ તો આ સમતલ આમ આડું બનશે. આમ આડું સમતલ આ. બરોબર. અને એને લંબરૂપે ચુંબકીય ક્ષેત્રની દિશા હોય. આઈડિયલ જમણા હાથનો નિયમ આઈડિયલ ની તરફ આંગળીઓ રાખીને આ તરફ ફેરવી નાખો તો અંગૂઠો ઉપર તરફ આવે એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા ઉપર તરફ થશે. ચલો તો જમણા હાથના નિયમ પરથી અહીંયા લખાય જમણા હાથના નિયમ પરથી આ નાના ખંડ વડે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું અહીંયા નાના ખંડ વડે સૂક્ષ્મ ખંડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર ની દિશા એ આઈડિયલ અને r થી બનતા સમતલને લંબરૂપે હોય છે. એટલે ચુંબકીય ક્ષેત્રના લંબરૂપે આવી ગયું. હવે અહીંયા છે ને તમે આ ચુંબકીય ક્ષેત્રના બે ઘટક વિચારી શકો છો આ રીતે. એક કયો ઘટક? એક જો અહીંયા ખૂણો થીટા ધારીએ ને આપણે આ ખૂણો થીટા ધારી લઈએ તો એક આ ઘટક આવે. જો આ ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક? અક્ષને સમાંતર ઘટક. અને બીજો કયો ઘટક આવે? ચુંબકીય ક્ષેત્રનો અક્ષને આ જે અક્ષ છે એને લંબ ઘટક. તો આ ચુંબકીય ક્ષેત્રનો અક્ષને સમાંતર ઘટક શું લખાય? dB cos θ. અને આ શું લખાય? dB sin θ. એટલે આ જે ચુંબકીય ક્ષેત્ર મળ્યું આપણને અહીં સૂક્ષ્મ ખંડનો dB ના બે ઘટકો મળે છે. કયા કયા બે ઘટકો મળ્યા? એક અક્ષને સમાંતર dB સમાંતર બરાબર dB cos θ. અને બીજો ઘટક કયો મળ્યો? અક્ષને લંબ. અક્ષને લંબ ઘટક એ થાય dB sin θ. એટલે આપણને આના બે ઘટકો મળી ગયા. હવે ધ્યાન આપજો, બહુ અગત્યનો પોઈન્ટ છે. તમે આ ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં આનું મૂલ્ય કેટલું? આ સૂક્ષ્મ ખંડ વડે અહીંયા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આટલું મળ્યું μ0/4 પાઈ IDL/r². અને એની દિશા આ તરફ આવી. હવે એના બે ઘટકો એક dB cos θ dB sin θ. એ રીતે
નાના નાના ખંડો રિંગ આ ગાળા પર લેતા જઈએ, બીજો ખંડ, ત્રીજો ખંડ, ચોથો ખંડ, આમ નાના નાના ખંડો લેતા જાઓ. તો એક ખંડ તમે અહીંયા વિચારી શકો. આ ખંડ વડે અહીંયા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ વિચારી શકીએ આપણે. અને એ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવે વિચારજો ધ્યાનથી. એ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં આવે. આ નાના ખંડનું ચુંબકીય ક્ષેત્ર આ તરફ આવે. જેમ આનું ચુંબકીય ક્ષેત્ર આમ આવ્યું એમ આનું ચુંબકીય ક્ષેત્ર આમ આવે. જમણા હાથના નિયમ પરથી તમે શોધી શકો. હવે આનો આ કયો ઘટક થાય cos અને આનો આ કયો ઘટક થાય sin. આ db sin ઘટક. તો એનો અર્થ એવો થયો કે આ જે વિદ્યુત પ્રવાહ ધારિત ગારો અથવા લૂપ છે એના સામસામેના નાના ખંડો વડે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ ચુંબકીય ક્ષેત્રના સાઇન ઘટકો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં અને પરિણામે આ બંને સાઇન ઘટકો એકબીજાની અસર આ બિંદુ પાસે નાબૂદ કરે. એટલે કે આ બિંદુ આગળ આ બંને ઘટકો વડે કોઈ ચુંબકીય ક્ષેત્ર મળે નહીં. તો એનો અર્થ થયો શું? સાઇન ઘટક તો નાબૂદ થઈ જાય છે. તો આપણને આ બિંદુ પાસે ફક્ત ચુંબકીય ક્ષેત્ર આના cos ઘટકના કારણે મળે. આપણને જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એ આ cos ઘટકના કારણે મળે છે. ફરીથી એકવાર સમજો. આના વડે અહીંયા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવી લીધું. હવે આ ચુંબકીય ક્ષેત્રના બે ભાગ કરી દો, બે ઘટકો લઈ લો, એક cos અને એક sin. હવે એવી રીતે ધારો કે સામે એક ખંડ વિચાર્યો હોત તો એનું ચુંબકીય ક્ષેત્રના બે ઘટક આવત, એક cos અને એક sin. તો સામસામેના રિંગ પર જેટલા પણ સામસામેના ખંડો હોય એના ચુંબકીય ક્ષેત્રના આ જે ચુંબકીય ક્ષેત્ર મળ્યું એના સાઇન ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે. એટલે કે અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ફક્ત cos ઘટકના કારણે મળે અને એ પણ કઈ દિશામાં? જો આમ જ આવે. બરોબર? એટલે આ વસ્તુ હું અહીંયાથી કાઢી નાખું છું, બતાવતો નથી પણ તમારે યાદ રાખવાની. એટલે આવું લખી શકાય. તમે રિંગના આ ઘટકો લો ને, જો આ રીતે રિંગ હતી, સમજો બરોબર. આ રીતે રિંગ હોય. તમે અહીંયા એક ઘટક લીધો, અહીંયા એક ઘટક લીધો, તો એ રીતે અહીંયા એક ઘટક લીધો હોત ને આમ આડો ઊભો અને અહીંયા એક ઘટક લીધો હોત તો આનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા, આનું ચુંબકીય ક્ષેત્ર આમ આવો આ તરફ, અને આનું ચુંબકીય ક્ષેત્ર છે એ અહીંયા આ તરફ આવો. બંનેના સાઇન ઘટકો છે ને એકબીજાને નાબૂદ કરે એટલે ફક્ત cos ઘટકના લીધે ચુંબકીય ક્ષેત્ર તમને મળે. બરોબર? તો એ વસ્તુ અહીંયા આપણે નોંધ કરી દઈએ. જો હવે વિદ્યુત પ્રવાહ ધારી ગારા પરના સામસામેના ખંડો વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર db ના લંબ ઘટકને શું લખાય તો લંબ ઘટક db sin θ એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાને નાબૂદ કરે છે. બરોબર? અને પરિણામે અક્ષ પર ફક્ત કોના લીધે ચુંબકીય ક્ષેત્ર મળે છે? cos ઘટકના લીધે. એટલે અહીંયા લખાય, અહીંયા નીચે હું લખી દઉં છું, પરિણામે અક્ષ પરના બિંદુએ db cos θ એટલે cos ઘટકના લીધે ચુંબકીય ક્ષેત્ર મળે છે. એટલે આપણે શું કરવાનું? આ નાના ખંડ વડે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એના cos ઘટકના લીધે જ અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર મળે. એટલે આપણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર અહીંયા cos ઘટકના લીધે ધ્યાનમાં લેવાનું. બરોબર? તો જો હવે શું લખાશે? તો આ ક્ષેત્ર મળ્યું અક્ષ પરના બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર. તો શું લખાશે હવે? અક્ષ પરના બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર તો
અને x અક્ષ પરના બિંદુએ છે એટલે dbx લખીશું. એ આપણને કયા ઘટકના લીધે મળ્યું? db cos θ. બરોબર. ચલો હવે આગળ જોઈએ. આ db ની કિંમત તમે અહીંયા મૂકી દો. db ની કિંમત કેટલી હતી? μ0/4π idl/r² અને ઇન્ટુ cos θ. હવે ધ્યાન આપજો. આ ખૂણો થીટા ક્યાં લખાશે? તો આ થીટા અહીંયા છે તો અહીંયા ખૂણો લખવો તો ક્યાં લખાય? તો એક રીત છે, અહીંયા ખૂણો થીટા છે તો અહીંયા ખૂણો બને નહીં એવું છે. ખૂણો તો 90 - થીટા, થીટા 90 - થીટા એટલે અહીંયા થીટા બને. હવે આ છેદ આકાર જો, આ છેદ આકાર એટલે અહીંયા ખૂણો થીટા બનશે. આ ખૂણો જે છે એટલો જ ખૂણો અહીંયા બનશે. બરોબર. ફરીથી એકવાર અહીંયા ખૂણો થીટા તો આ 90 - થીટા, તો આ થીટા તો આ 90 - થીટા એટલે આ થીટા થયો. હવે અહીંયા છેદ આકાર લઈએ તો અહીં થીટા થાય. ચલો તો cos θ બરાબર શું થાય? જો ધ્યાનથી, જ્યાં cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યાકાર એટલે આ કેપિટલ R અપોન સ્મોલ r. તો આ કિંમત પણ આની અંદર મૂકી દઈએ તો dbx બરાબર શું લખાય? μ0/4π idl. अब cos θ ની જગ્યાએ કેપિટલ R અપોન નીચે એક સ્મોલ r આવે r² છે એટલે r3. તો નાના ખંડ વડે, આ નાના પ્રવાહખંડ વડે અહીંયા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવી ગયું આપણી પાસે. અહીંયા જે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળે છે. હવે આખી રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અહીંયા શોધવું હોય તો તમારે શું કરવું પડે? સંકલન. સમગ્ર પ્રવાહધારિત ગારા વડે અથવા રિંગ વડે અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલે તમારે આનું સંકલન લેવું પડે. એટલે છેલ્લું સ્ટેપ તમે આનું સંકલન લઈ લો એટલે તમારો જવાબ આવી ગયો. હવે સમગ્ર પ્રવાહધારી ગારા વડે અક્ષ પર ના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. સમગ્ર વિદ્યુત પ્રવાહધારી જે ગારો છે એના વડે અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલે આ નાના ખંડ વડે જે મળ્યું એનું સંકલન એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર અક્ષ પરના બિંદુએ b * x સદિશ એટલે x અક્ષ પરના બિંદુએ એટલે અહીંયા અક્ષ લખી દો તોય ચાલે. અક્ષ પરનું કુલ ચુંબકીય ક્ષેત્ર એટલે આનું શું કરવું પડશે તમારે? સંકલન. સમગ્ર ગારા પર બરોબર, સમગ્ર ગારા પર સંકલન કરો તો આ બાજુ કોનું સંકલન થાય? ખાલી dl નું. નાના નાના ખંડોને ભેગા કરવાના છે આપણે એટલે બાકી બધું તમે સાઈડમાં લખો પણ dl ને ખાલી સંકલનમાં લખો. μ0 I કેપિટલ R છેદમાં 4π સ્મોલ r³ સંકલન dl. અને આખા ગારા પર, આખો ગારો બંધ ગારો છે જો રિંગ જેવો, હું રાઉન્ડ કર્યો એનો મતલબ કે રિંગ, સમગ્ર ગારો. ચલો તો સંકલન dl, જ્યાં સંકલન dl બરાબર શું લખાય છે? જો સંકલન dl નાના નાના ખંડોને ભેગા કરીએ એટલે આખી રિંગ બને, મતલબ રિંગનો પરિઘ કહેવાય. અને પરિઘ માટે શું લખાય? 2πr. આ ત્રિજ્યાની રિંગ છે તો પહેલો ખંડ, બીજો ખંડ, ત્રીજો ખંડ આ બધા ખંડો ભેગા કરતા જઈએ અને એનું સંકલન કરીએ તો આપણને આખી રિંગ બને, મતલબ પરિઘ મળે એને 2πr લખાય. બીજું આ r ને શું લખી શકે? બરોબર, ધ્યાનથી જોજો. આ કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો એટલે r² + x². પણ આપણે અહીંયા વર્ગ નથી લખવાનો. જો અહીંયાથી વર્ગ કાઢી નાખું તો આનું વર્ગમૂળ થાય, અહીંયા 1/2 ઘાત થાય. એટલે કર્ણ બરાબર વર્ગમૂળની અંદર બે બાજુના વર્ગનો સરવાળો આવું થાય. હવે પછી એની કેટલી ઘાત છે? 3 ઘાત r³ એટલે આનો ક્યુબ કરીએ તમે. અહીંયા ક્યુબ કરવામાં આવે તો અહીંયા ક્યુબ કરવો પડે એટલે કેપિટલ R² + x² ની 3/2 ઘાત થાય. તો બે ફેરફારો આપણે કરવાના છે. તો સંકલન dl એટલે આખો પ્રવાહધારી ગારો છે એની લંબાઈ એટલે 2πr અને r³ તો પહેલા r શોધવાનો. r બરાબર વર્ગમૂળની અંદર બે બાજુના વર્ગનો સરવાળો અને પછી આનો ક્યુબ કરો તો પહેલાનો પણ ક્યુબ થઈ જાય. આ બંને કિંમતો આપણે મૂકીએ તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર જેનું સૂત્ર આપણને શું મળે?
મ્યુ 0 I R અપોન 4 પાઈ. હવે આની જગ્યાએ શું લખાશે 2 પાઈ r અને નીચે r³ ની જગ્યાએ શું લખાશે r² + x² એની 3/2. તો ઉપર જો પાઈ કેન્સલ, ઉપર 2 અને નીચે 4, તો નીચે 2 વધશે. તો પરિણામી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ 0 I r * r એટલે r² / 2 કેપિટલ R² + x² રેઝ ટુ 3/2. આ પરિણામી ચુંબકીય ક્ષેત્ર થશે. અને એ પણ આપણે સદી સ્વરૂપે, સોરી ભૂલ થઈ મારી, આ સદી સ્વરૂપે નતું લખવાનું અત્યારે. હવે સદી સ્વરૂપે દર્શાવતા આ ચુંબકીય ક્ષેત્રને આપણે સદી સ્વરૂપે દર્શાવીએ. તો ચુંબકીય ક્ષેત્રની દિશા કયા ઘટકના લીધે મળી? જુઓ તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર cos ઘટકના લીધે મળ્યું. અને પરિણામે એ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? x અક્ષની દિશામાં. અને માટે આને સદી સ્વરૂપે દર્શાવવું હોય તો તમે આ રીતે દર્શાવી શકો. μ 0 I કેપિટલ R² / 2 r² + x² રેઝ ટુ 3/2 * I cap. તો અહીંયા આ સૂત્ર સાબિત થઈ ગયું. આપણો અહીંયા પ્રશ્ન પૂરો થાય. આની અંદર એક્સ્ટ્રા કેટલી બાબતો છે હું પછી તમને સમજાવી દઉં છું. તમારી પાસે એક વિદ્યુત પ્રવાહધારી એક ગારો છે, r ત્રિજ્યાનો ગારો છે. કેપિટલ R ત્રિજ્યાનો એક ગારો આપેલો છે જેમાંથી I પ્રવાહ વહેતો હોય. બરોબર? આ વિદ્યુત પ્રવાહધારી ગારાની અક્ષ પરના કેન્દ્રથી x અંતરે આવેલા બિંદુએ અહીંયા આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તો એ તમારે લખવું હોય ને તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર B = μ 0/4 પાઈ. યાદ રાખજો. સોરી, આ સૂત્ર શું સાબિત કર્યું આપણે? μ 0 I કેપિટલ R² / 2 r² + x² રેઝ ટુ 3/2. અને એની દિશા કઈ તરફ હોય તો એની દિશા, ચુંબકીય ક્ષેત્રની દિશા અક્ષની દિશામાં હોય, આ તરફ, એટલે I cap. આ સૂત્ર હમણાં આપણે સાબિત કરી દીધું. ફરીથી એકવાર, વિદ્યુત પ્રવાહધારી કોઈ ગારાની r ત્રિજ્યાનો ગારો છે તો લૂપ છે, એના કેન્દ્રથી x અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આ સૂત્ર વડે રજૂ કરી શકાય. હવે ચુંબકીય ક્ષેત્રની દિશા તમારે બીજી રીતે શોધવી હોય. જો આ ચુંબકીય ક્ષેત્રની દિશા B ની દિશા જમણા હાથના નિયમ પરથી શોધી શકાય. કેવી રીતે શોધી શકાય? તો યાદ કરો, મેં તમને પહેલા એક રીત બતાવી હતી કે આ તાર હોય ને, તારમાં ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવી હોય તો કેવી રીતે શોધાય? વિદ્યુત પ્રવાહધારી તાર છે, એમાં ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે હશે? તો ધારી લો કે આ તાર હોય, તારમાંથી પ્રવાહ ઉપર તરફ જતો હોય. તમારે શું કરવાનું? જમણા હાથમાં આ તારને એવી રીતે પકડવાનો કે જેથી પ્રવાહની દિશામાં અંગૂઠો, બરોબર યાદ રાખજો, પ્રવાહની દિશામાં અંગૂઠો, આંગળીઓ જે તરફ ફરે એ તરફ ચુંબકીય ક્ષેત્રની દિશા હોય. તો તારની આજુબાજુ આંગળીઓ કેવી રીતે ફરેલી હોય? જો તો વર્તુળાકાર સ્વરૂપે આ તરફ અંદર તરફ હોય, અહીંયા બહાર તરફ હોય, એટલે અંદરથી ચુંબકીય ક્ષેત્ર આમ અંદર જતું હોય તારની આજુબાજુ, અને અહીંયાથી બહાર આવતું હોય. એની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ચુંબકીય ક્ષેત્ર હોય. તાર માટે જમણા હાથનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો તમને બરોબર ખ્યાલ આવી ગયો હશે. હવે રિંગ માટે જમણા હાથનો ઉપયોગ કેવી રીતે કરવાનો? જે તરફ પ્રવાહ વહેતો હોય, જે દિશામાં પ્રવાહ વહેતો હોય એ તરફ આંગળીઓ ફેરવવાની. પેલામાં શું હતું? જે તરફ પ્રવાહ જતો હોય એ તરફ અંગૂઠો, આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. અહીંયા જુઓ, પ્રવાહ આ રિંગ છે, રિંગમાંથી આ રીતે રિંગ છે, રિંગમાંથી પ્રવાહ આમ વહેતો હોય, આ રીતે પ્રવાહ વહે છે. તો તમારે આંગળીઓ એક રીતે ફેરવી દેવાની. પ્રવાહની દિશામાં આંગળીઓ રિંગ માટે, તો ચુંબકીય ક્ષેત્ર એ અંગૂઠો બતાવશે. અંગૂઠો એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. આમાં અંગૂઠો પ્રવાહની દિશામાં, આંગળીઓ ચુંબકીય ક્ષેત્ર બતાવે. રિંગની અંદર આંગળીઓ પ્રવાહની દિશામાં, અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. આ બંને વસ્તુ તમારે ક્લિયર રાખવાની. ચલો આગળનો વધારાનો પોઈન્ટ, ધારી લો કે આ રિંગમાં એક જ આંટો હતો,
પણ રિંગ 2 આટાની હોય, 3 આટાની હોય કે n આટાની રિંગ હોય, n આટા ધરાવતી n આટાવાળા પ્રવાહધારા માટે અહીંયા 1 આટાની રિંગની જગ્યાએ 2 આટાની, 3 આટાની કે n આટાની રિંગ હોય તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર અક્ષ પરના બિંદુએ કેટલું મળે? તો n વડે અહીંયા ગુણી નાખો. 1 આટાના ચુંબકીય ક્ષેત્ર છે એની જગ્યાએ n વડે ગુણી નાખો એટલે μ0 ni r2/2 બરોબર. અત્યારે x અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય એટલે I કેપ લખ્યો છે. હવે ધારી લો કે મેં રિંગ આ મૂકી હોય, હવે જાતે વિચારો તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવે? આમ આડા સમતલમાં રિંગ મૂકી છે અને પ્રવાહ આમ વહે છે તો ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હોય? તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર જો પ્રવાહની દિશામાં આંગળીઓ વાળી દો એટલે અંગૂઠો ઉપર તરફ, એટલે ચુંબકીય ક્ષેત્ર અહીંયા ઉપર તરફ હોય તો એ વખતે જે કેપ લખાય કારણ કે y અક્ષની દિશામાં આવે. મતલબ જમણા હાથના નિયમ પરથી તમે ચુંબકીય ક્ષેત્રની દિશા લખી શકો. આ બીજો પોઈન્ટ થયો. n આટાની રિંગ હોય તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય? μ0 ni r2/2 હવે અહીં આપણે અક્ષ પરના x અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધીએ છીએ પણ કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું? રિંગ અથવા તો ગારાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર, આ રિંગના ગારા પર ચુંબકીય ક્ષેત્ર લઈએ તો આ બિંદુ અહીંયા લઈએ તો x અંતર 0 થઈ જાય. x બરાબર અહીંયા 0 લખાય. ફરીથી જો બિંદુ આની જગ્યાએ કેન્દ્ર પર હોય, કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય? વિદ્યુત પ્રવાહ ધારિત ગારાના કેન્દ્ર પર. તો x અંતર 0 લખવું પડે. x અંતર આમાં 0 લખી દો તો રિંગના કેન્દ્ર પર ખાલી મૂલ્ય જ લખું છું, દિશા નથી બતાવતો. અને એક આટા માટે જ લખું છું, n આટા માટે નહીં. n આટા માટે હોય તો n વડે ગુણી નાખવાનું. આપણે એક આટા માટે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો μ0 I ઉપર r2 નીચે 2. x ની જગ્યાએ તો 0 લખવાનો છે તમારે એટલે x બરાબર 0 તો r નો વર્ગ અને અહીંયા 3/2 તો 2 કેન્સલ એટલે r ની 3 ઘાત ઉપર નીચે એક r ની 2 અને અહીંયાથી 2 ઘાત કેન્સલ એટલે નીચે 1 r વધે. તો જો બહુ સહેલું સૂત્ર આવી ગયું. μ0 I/2r n આટા માટે લખવું હોય, n આટા માટે તો કશું કરવાનું નહીં. n આટાવાળી રિંગ હોય તો એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર μ0 ni/2r. અને છેલ્લો પોઈન્ટ આગળ અગત્યનો પોઈન્ટ છે. આ પણ ખૂબ જ મોટા અંતરે જો x greater than r હોય આ x અંતર છે બિંદુ અક્ષ પર અહીંયા નહીં, ખૂબ જ મોટા અંતરે આવેલું, આના કરતા આ અંતર ખૂબ જ વધારે હોય ત્યારે તમે r ને અવગણી શકો. r ને અવગણતા એ વખતે તમે r ને અવગણી શકો. તો આમાંથી r ને અવગણી નાખો તો ચુંબકીય ક્ષેત્ર કેવું આવે? એ મોટા મૂલ્ય માટે મોટા અંતરે અક્ષ પરના ચુંબકીય ક્ષેત્ર r ને અવગણી નાખો. ક્યાંથી અવગણાય? તો ગુણાકારમાંથી કદી અવગણાય નહીં, સરવાળા બાદબાકીમાંથી જ અવગણાય. એટલે અહીંયાથી અવગણો r ને તો μ0 I r2 r ને અવગણો તો x ની 2 ઘાત અને આ 3/2 2 કેન્સલ તો 2x3. આ મોટા અંતરે ચુંબકીય ક્ષેત્ર થાય. હવે આગળ જોજો એના પછીનો પોઈન્ટ, આ પણ અગત્યનો પોઈન્ટ છે. જો x બરાબર √2r આવે એટલે કે અક્ષ પરનું આ જે અંતર છે x એ ત્રિજ્યા કરતા √2 ગણું હોય ત્યારે આ ચુંબકીય ક્ષેત્રનું શું મૂલ્ય છે એ મહત્તમ બને છે. અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એ મહત્તમ મળે છે. તમારે સાબિત કરવું હોય તો તમારે x ની જગ્યાએ √2r મૂકી દેવું પડે. આ યાદ રાખજો, સાબિત કરવાનો રીત છે. તમને ચુંબકીય ક્ષેત્ર મહત્તમ સાબિત કરવા માટે ચુંબકીય ક્ષેત્રનું x ની સાપેક્ષે વિકલન એ 0 થવું જોઈએ. એના પરથી સાબિત કરો તો આવો જવાબ આવે. પણ હું સાબિત નથી કરતો એ રીત તમને આગળ પહેલા ચેપ્ટરમાં અને આગળ 11માં પણ આ રીત મેં તમને બતાવી દીધી છે. તો યાદ રાખો, અક્ષ પરના કયા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મહત્તમ થાય?
તો જે અક્ષ પરના જે બિંદુનું અંતર એ ત્રિજ્યા કરતા √2 ગણું હોય એ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મહત્તમ થાય. કેટલું મહત્તમ થાય કદાચ પૂછાય તો તમારે √2 આ અહીંયા મૂકી દેવાનો, તમારો જવાબ આવી જાય. અને છેલ્લો પોઈન્ટ આલેખ. આનો આલેખ કેમનો દોરાય? ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ. છેલ્લો પોઈન્ટ આ વિદ્યુત પ્રવાહધારી ગારો છે I, એની આ અક્ષ છે, અક્ષ પરનું આ બિંદુ છે. ચલો હવે પહેલા અહીંયા આલેખ દોરવો છે ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ. હું આલેખ બિલકુલ રિંગની નીચે દોરું છું. કેવો આલેખ મળે ને એનો એ આપણે અહીંયા લઈએ છીએ. ચલો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું? રિંગના કેન્દ્ર પર અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે આલેખમાં બતાવવું હોય તો? કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર μ0I/2r. બરોબર, કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર આટલું મળે છે આપણને. અને અહીંયા મહત્તમ ચુંબકીય ક્ષેત્ર છે. એટલે ધારી લો કે સમજો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર આ જે છે ને 50 મૂલ્યનું હોય. એના કરતા અહીંયા √2r જેટલા અંતરે મહત્તમ જ હશે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે હશે એ મહત્તમ નથી. આના પરથી સાબિત થાય. અહીંયા મહત્તમ છે તો અહીંયા કેવું હશે? ઓછું હશે. સૌથી વધારે અહીંયા જ છે. એટલે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કઈ મૂલ્યનું છે? એટલે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર આ મૂલ્ય કેટલું? તો આ μ0I/2r. આ કિંમત ધારો કે 10 આવતી હોય તો અહીંયા 0 5 10. પછી અહીંયાથી કેન્દ્રથી તમે આમ જાઓ એટલે x √2r જેટલા અંતરે આ ચુંબકીય ક્ષેત્ર મહત્તમ થાય. અને પાછું હવે તમને ખબર પડી જાય કે એનાથી વધારે અંતરે પાછું ઘટવા લાગે એટલે આ ચુંબકીય ક્ષેત્ર પાછું ઘટવા લાગશે. આ બાજુ પણ એ રીતે, કારણ કે એક બાજુ ચુંબકીય ક્ષેત્ર ના મળે, બંને બાજુ મળે, તો આ બાજુ પણ √2r જેટલા અંતરે મહત્તમ થાય. અહીંયા x √2r એટલે આ બાજુ પણ ચુંબકીય ક્ષેત્ર, આ બાજુ પણ ચુંબકીય ક્ષેત્ર. મહત્તમ ક્યાં થાય? તમે જુઓ ખાલી મહત્તમ મૂલ્ય ક્યાં આવે? B મેક્સિમમ. તો √2r જેટલા અંતરે બંને બાજુ આવે અને પછી બંને બાજુ ઘટવા લાગે. એટલે આ રામાયણમાં પેલું બાણ આવે છે ને એવો આલેખ છે, યાદ રાખવા માટે. વિદ્યુત પ્રવાહધારી રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ કેવો આવે? તો રામાયણમાં જે બાણ આવે છે એવો આલેખ આવે. અને યાદ કરો વિદ્યુત ભારિત રિંગ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એનો આલેખ કેવો હતો? એનો આલેખ આવો હતો, વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ. એમાં બાણ આ પ્રમાણેનું બાણ હતું. જો અહીંયા 0 અને પછી મહત્તમ, એ પણ √2r અંતરે જ મહત્તમ થતું હતું. તમે પહેલા ચેપ્ટરની અંદર મારો જે વિડિયો મૂકેલો છે આનો JEE રીતના કોન્સેપ્ટમાં એમાં જઈ જોઈ લેજો. તો આ બંને આલેખમાં ફેર શું? આ 0 થી શરૂ થઈ મહત્તમ થાય પછી ઘટવા લાગે. આ કઈક મૂલ્યથી, કઈક ચોક્કસ મૂલ્યથી વધી મહત્તમ થાય પછી ઘટવા લાગે. આ બંનેમાં આટલો ફેર છે. તમે આટલું યાદ રાખવાનું બંને આલેખમાં. વિદ્યુત પ્રવાહધારિત રિંગ કે વિદ્યુત ભારિત રિંગ બંને વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતર કે ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ બાણ જેવો આવે. ખાલી ફેર શું? આમાં કેન્દ્ર પર 0, આમાં કઈક મૂલ્યથી શરૂઆત થાય. એટલે આ આલેખ તમારે યાદ રાખવાના. JEE વાળા માટે બહુ અગત્યના છે. આ કોન્સેપ્ટ છે. લાગે નાનો ટોપિક પણ બહુ બધું બને છે આમાંથી. બરોબર?